નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કાછડિયા ભાર્ગવ. તમારું સ્વાગત છે આપણી ચેનલ કૃષિ વિશ્વમાં. તો મિત્રો, અત્યારે મગફળીના વાવેતરનો સમય આવી ગયો છે અને આપણા સૌના મનમાં એક જ પ્રશ્ન છે કે મગફળીમાં સારું ઉગાવ કઈ રીતના મળે, કાળી ફૂગ અને મુંડાથી પાકને કઈ રીતે બચાવી શકીએ. તો ખેડૂત મિત્રો, આજે આપણે જાણીશું એજલ ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડની શપથ દવા વિશે, કે આનો મગફળીમાં પટ મારવાનું એક સૌથી પાવરફુલ હથિયાર છે. તો આજે આપણે જાણીશું આ દવાના ફાયદાઓ, પ્રમાણ અને પટ આપવાની સાચી માહિતી. કે શપથ માત્ર દવા નથી, પણ તેમાં 3 તત્વોનું મિશ્રણ આવે છે. કે એઝોક્સિસ્ટ્રોબિન જે જમીનજન્ય ફૂગને રોકે છે, થાયોફેનોટ મિથાઇલ જે અંદર આવતી ફૂગને રોકે છે, અને થાયોમેથોક્ઝામ જે જમીનની જીવાતોને આવતા રોકે છે. એટલે કે એક જ દવામાં જંતુનાશક અને ફૂગનાશક બંનેનો પાવર આવી જાય છે. તો મિત્રો, શપથ દવાના પટ મારવાથી આપણે કયા કયા ફાયદાઓ જોવા મળે છે? જ્યારે શરૂઆતની અવસ્થામાં દાણા સડી જાય છે અથવા કાળી ફૂગ લાગી જાય છે, ત્યારે આ દવા તેના જડમૂળથી નાશ કરે છે. જ્યારે શરૂઆતની અવસ્થામાં મુંડા અથવા ઉદય જ્યારે મૂળ ખાય છે, ત્યારે આ દવા લાંબા સમય સુધી પાકને રક્ષણ આપે છે અને બીજની રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જેનાથી આપણા ખેતરમાં એક સરખો અને તંદુરસ્ત ઉગાવ આપણે જોવા મળે છે. તો સૌથી મહત્વપૂર્ણ વાત કે આનું પ્રમાણ કેટલું આવે છે. તો 1 કિલો મગફળીના દાણાની અંદર 4 થી 5 મિલી શપથ દવાનો પટ મારવો. ને પટ મારવાની સાચી માહિતી: જ્યારે દવા લઈએ ત્યારે તેની સાથે પાણીનું મિશ્રણ તૈયાર કરવાનું, અને જ્યારે આપણે આ દવાનો પટ મારીએ છીએ, છાંટીએ છીએ, ત્યારે હળવા હાથે મિશ્રણ કરવું. ખ્યાલ રાખવો કે ભાઈ મગફળીના દાણાના ફોતરા ઉખડી ન જાય. અને જ્યારે પટ મરાઈ જાય ત્યારે તેને 15 થી 20 મિનિટ સાઈડે સૂકવવી. ક્યારેય તેને સીધા તડકામાં આપણે ન લઈ જવી જોઈએ. જો ખેડૂત મિત્રો, તમે પણ મગફળીમાં સારો ઉગાવો અને રોગ જીવાત મુક્ત પાક ઈચ્છતા હોય તો ચોક્કસપણે શપથ દવાનો ઉપયોગ કરવો જોઈએ. જો ખેડૂત મિત્રો, તમે પણ શપથ દવા મેળવવા માગતા હોય તો અત્યારે જ અમારો સંપર્ક કરવો. ગુજરાત એગ્રો એજન્સી. મોબાઈલ નંબર છે 9472726287, અને વોટ્સએપમાં પણ તમે મેસેજ કરી શકો છો 8238373898. અને અમારા દુકાનનું તમને એડ્રેસ પણ આપી દઈએ. અમરેલી જિલ્લો, લાઠી તાલુકો અને પ્રોપર લાઠીમાં, નગરપાલિકાની બાજુમાં, ધર્મશાળા શોપિંગ સેન્ટર, દુકાન નંબર 3. તો ખેડૂત મિત્રો, આ માહિતી તમને જાણવા જેવી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, અન્ય મિત્રોને શેર કરો, અને ખેતીવાડીને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ્સ બોક્સમાં ચોક્કસપણે જણાવજો. અને આવી જ ખેતીવાડીની માહિતી જોવા માટે અમારી ચેનલ કૃષિ વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન.